નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં કોઈ પોલિટિકલ બાબત પર મારે ચર્ચા નથી કરવી, ના તો કોઈ ખેડૂતોના મુદ્દાઓ ચર્ચા કરવી છે, પણ આજે વાત કરવી છે શહેરીકરણને લઈને. એટલે કે અર્બન ડેવલપમેન્ટ જે કરવામાં આવ્યું છે એ ઘણી અલગ અલગ બાબતોથી અત્યારે આવતો જે કરવામાં આવતું હોય છે, કે જેમાં પાણીનો પ્રશ્ન હોય કે પછી રોડ રસ્તાની બાબત હોય કે પછી કયા જેના આકારના આધારે પણ વર્ટિકલ અત્યારે આવતો અર્બન ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે કે અન્ય આધારે કરવામાં આવ્યું છે, તે પણ એક સવાલ તો જોવા મળતો હોય છે. પણ જ્યારે આજની વાત કરીએ તો આજે અર્બન ડેવલપમેન્ટને લઈને મહાત્મા મંદિર ખાતે જે એક બાજુ જે ઉજવણી તો અત્યારે હાલ કરવામાં આવી રહી છે કે અત્યારે શહેર વિકાસ યર તરીકે પણ જ્યાં 2025ને અત્યારે તો જે ઉજવવામાં આવી રહ્યું છે, બજેટ 2025 અને 26માં જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી તે અનુસાર આ પહેલાંની વાત કરીએ તો જે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આજથી ઘણા વર્ષો પહેલાં, એટલે કે 2 દાયકા પહેલાંની જે સામે આવી હતી કે જેમાં જે શહેર વિકાસની વાત થતી હોય ત્યારે શહેર વિકાસની પાછળ માત્ર 3 આંકડામાં જે રકમ ચૂકવવામાં આવતી હતી કે આ જે રકમ છે તેનાથી અત્યારે તો તમે વિકાસ કરો, કોઈ પણ અત્યારે નહીં કરવાનો તેવી બાબત પણ જોવા મળતી હતી. ત્યારે હવે કરોડો રૂપિયા અત્યારે તો શહેર વિકાસ પાછળ ખર્ચવામાં આવે છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડા જે 4 મેગા સિટી જે કહેવાય છે, સૌથી પહેલાં તેની ઉપર જ ખર્ચ થયો અને ત્યારબાદ અન્ય એવી મહાનગરપાલિકાઓને એડ કરવામાં આવી અને હવે ત્યાં પણ વિકાસના કાર્યો શરૂ કરવામાં આવે. હું માત્ર જો અમદાવાદની વાત કરું તો અમદાવાદને અત્યારે તો જે પ્રમાણે ડેવલપમેન્ટ અત્યારે તો જોવા મળી રહ્યું છે, શહેરી વિકાસની વાત કરીએ તો અત્યારે ઘણા બધા એરિયાઝને કવર કરી લેવામાં આવ્યા છે. જે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે એએમટીએસ એ માત્ર અમદાવાદ પૂરતી સીમિત હતી, પરંતુ તેને બહાર પણ અત્યારે તો જે મોકલવામાં આવી કે એક બાજુ કલોલ સુધી અત્યારે તો કવર કરવામાં આવે, બોપલ ગુમા સુધી કવર કરવામાં આવે, નરોડાથી આગળ અત્યારે તો કવર કરવામાં આવે. એટલે ત્યારથી એએમટીએસના વિસ્તારની જે શરૂઆત થઈ અને સાથે સાથે અલગ અલગ વિસ્તારો એ શહેરમાં ઉમેરાતા ગયા કે જ્યાં 6 લેન હાઈવે હોય કે પછી 4 લેન હાઈવે હોય તેને પણ અત્યારે તો કનેક્ટ કરવામાં આવે. તો બીજી બાજુ એસપી રિંગ રોડને પણ અત્યારે તો જે 5 લેન બનાવવાની જે અત્યારે તો એક શરૂઆત કરવામાં આવી હોય તે પરિસ્થિતિ સામે આવી રહી છે. તેની સાથે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ બ્રિજ ઘણા બધા છે અને તેમાં પણ જો સુરતને થોડુંક વધારે પડતું ડેવલપ કરવું હોય તો તેમાં ઘણા બધા બ્રિજની જરૂરિયાત પણ હતી અને તે પ્રમાણે અત્યારે તો જે શરૂઆત પણ કરી રહ્યા છે. તો બીજી બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો જે રીતે તેમણે કહ્યું કે આ શહેરી વિકાસ જે અત્યારે તો થઈ રહ્યો છે, જેમાં રણોત્સવથી માંડીને અત્યારે તો સફારી એડવેન્ચર સુધીના ઘણા બધા જે કાર્યો કરવામાં આવ્યા છે અને ઘણા સારા એવા પરિણામો પણ અત્યારે આવ્યા છે, તેવી પણ બાબત તેમના દ્વારા ઉમેરવામાં આવી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ ખૂબ જ પ્રસિદ્ધ એવા રાજકીય વિશ્લેષક તો છે, જૂના જાણીતા, પણ તેની સાથે તેઓ સિવિલ એન્જિનિયર પણ છે, ટાઉન પ્લાનિંગની ઘણી સારી એવી સમજ પણ તેમને છે. યોગેશભાઈ ચુડગર આપણી સાથે જોડાયા છે અને સાથે સાથે શૈશવભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે ને જે પ્રમાણે ટાઉન પ્લાનિંગની વાત હોય અને અર્બન ડેવલપમેન્ટની વાત હોય તેની ઉપર પણ ક્યાંક ઘણા સારા એવા જે જાણકાર પણ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. યોગેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. યોગેશભાઈ, મેં જે રીતે શરૂઆત કરી કે આપ એક સિવિલ એન્જિનિયર તો છો, એક સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છો. આજની હું વાત કરું તો મહાત્મા મંદિર ખાતે જે પ્રમાણે અર્બન ડેવલપમેન્ટ જે સમિટની જે વાત થતી હતી, અર્બન ડેવલપમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું અત્યાર સુધી, જે રીતે આપે કદાચ સાંભળ્યું હશે આજે પીએમ મોદી જે પ્રમાણે બોલ્યા હતા કે આ પહેલાં જ્યારે અર્બન ડેવલપમેન્ટની 2005માં જે વાત કરવામાં આવી હતી તે સમયે ક્યાંક ઇલેક્શન હતું. ઘણા લોકો એમ કહ્યું કે શહેરી વિકાસની અત્યારે હાલ પાછળ ઘણો બધો ખર્ચ કરવામાં આવે છે, ઘણી જગ્યાએ તોડફોડ જે શરૂ કરી દેવામાં આવી, પણ આ શહેરી વિકાસથી અત્યારે તો લોકો અત્યારે તો કેટલા સચેત અને સાવચેત રહેશે અને લોકો અત્યારે તો કેટલો સપોર્ટ કરશે તે પણ ક્યાંક બાબત અત્યારે તો તેમના દ્વારા ઉમેરવામાં આવી હતી. શું અર્બન ડેવલપમેન્ટ રિયલ સેન્સમાં અત્યારે થયું છે કે નહીં? સૌથી પહેલો મારો સવાલ એ છે. યજ્ઞભાઈ, તમે અર્બન ડેવલપમેન્ટ શબ્દ વાપર્યો, એનું હું ગુજરાતીકરણ કરું શહેરી વિકાસ. ઘણા વર્ષો પહેલા અમદાવાદ શહેર એ ડેવલપ તો હતું, વેપારનું એક કેન્દ્ર હતું, પણ સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા ત્યારે એમણે ઘણી બધી યોજનાઓ કરી, કેટલાક રોડ નવા બનાવ્યા, મોટા બનાવ્યા, જેમાંનો એક મને દાખલો યાદ છે, રિલીફ રોડ.
એ વખતે એક સાંકડી ગલી જેવો હતો, એને આટલો મોટો રિલીફ રોડ બનાવ્યો. ત્યાર પછી ધીમે ધીમે અમદાવાદ શહેરનો વિકાસ થતો ગયો. ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે નવી નવી મિલો આવી અને માન્ચેસ્ટર તરીકે અમદાવાદ ઓળખાય. એવા સંજોગોમાં 2005માં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે શહેરી વિકાસ, અર્બન ડેવલપમેન્ટ શબ્દનો એમણે સાચો અર્થ ઘડ્યો અને જે શહેરો હોય એનો વિકાસ એવી રીતે થવો જોઈએ કે રાષ્ટ્રના નિર્માણમાં ઉદ્યોગોના માટેનું અને લોકોની સુખાકારી માટેની પૂરતી સગવડો એમાં મળી રહે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એને મહાનગરપાલિકા બનાવવામાં આવી અને ત્યાર પછી કેટલાક ગ્રામ્ય વિસ્તારો હતા એમાં નગરપાલિકાઓ બનાવવામાં આવી, કેટલીક નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવામાં. હવે આ બધા નામો આટલા બધા આપવાથી શું ફરક પડે? તો અમદાવાદ શહેરને ફક્ત અમદાવાદ મ્યુનિસિપાલિટી હતી, ત્યાર પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા પછી રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની ગ્રાન્ટો વધારે મળે અને એના કારણે શહેરનો વિકાસ ખૂબ સારી રીતે થાય એવી યોજનાઓ થઈ. તમે આ 4 મુખ્ય શહેરો, મેગા સિટી જે કહેવાય, એનો તમે વિચાર કરો તો અમદાવાદ શહેર એક નાનું કોટ વિસ્તારમાં હતું, એને બદલે આજે એટલું બધું વિકાસ થઈ ગયો છે. હું જ્યાં રહું છું એ બોપલ તો જાણે એક સેન્ટ્રલ એરિયા થઈ ગયો. અહીંયાથી કેટલા કિલોમીટર દૂર સુધી બધા ડેવલપમેન્ટ થયા છે, રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ થયા છે, ઇન્ડસ્ટ્રીઓ થઈ છે, ઉદ્યોગો, વેપાર, અને એ રીતે જે વિકાસ થયો છે એવો અમદાવાદનો મેં બોપલનો ખ્યાલ આપ્યો એવો વસ્ત્રાલ, નિકોલ, નરોડા અને તમે એ વખતે જીઆઈડીસી એક નવો શબ્દ હતો અમારે માટે, તો એ જીઆઈડીસી ઠેર ઠેર કરવામાં આવી આવા મેગા સિટીઓ એની આજુબાજુ, અને એના કારણે નાના નાના ઉદ્યોગો પણ થયા, મોટા ઉદ્યોગો પણ થયા અને લોકોને રોજગારી પણ મળતી થઈ. એટલે આ જે અર્બન ડેવલપમેન્ટ છે એના જે વિવિધ ફાયદાઓ છે એ 2005થી શરૂ થયા અને એ વખતે તમે વિચારો કે બજેટમાં 330 કરોડ રૂપિયા ફાળવવામાં આવતા હતા, જ્યારે આજે એનાથી તમે આંકડો તમે જો, હું આંકડા શાસ્ત્રનો નિષ્ણાત નથી પણ એટલું મને ખબર પડે છે કે 330 કરોડને બદલે 3300 કરોડ રૂપિયા આના માટે ફાળવવામાં આવે છે. હવે આટલી બધી મોટી રકમ જ્યારે ફાળવવામાં આવતી હોય ત્યારે શહેરનો વિકાસ ખૂબ સારી રીતે થાય. ધીમે ધીમે શહેરોમાં ગ્રામ્ય વિસ્તાર છોડીને શહેરી વસ્તીમાં વધારો થયો અને મને જે આંકડો ખબર છે એ પ્રમાણે લગભગ 48% જેટલા શહેરોમાં બીજા વિસ્તારોમાંથી લોકો રહેવા આવ્યા અને શહેરોનું આટલો બધો વસ્તી વધારો થાય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, બ્રિજ વગેરે વગેરેનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ આ જાતની યોજનાઓને કારણે અમદાવાદ શહેરની તમે વાત કરો તો કેટલા બધા નવા બ્રિજો બન્યા. અને સુરતમાં હું જ્યારે જઉં ત્યારે તો મને એમ થાય કે જાણે આ બ્રિજોની એક જાળ ફેલાઈ ગયું હોય. તો એના કારણે ટ્રાફિકથી માંડીને કેટલી બધી સગવડો વધી. અમદાવાદ શહેરની વાત કરો તો આ એક નવી વાત હતી કે સાબરમતીનું એમને જે રીતે ડેવલપમેન્ટ કર્યું અને એના કારણે સાબરમતી નદી, અમે નાના હતા ત્યારે મને ખ્યાલ છે કે પરાણે એમાં ક્યારેક પાણી દેખાય અને ધરોઈ બંધ થયા પછી તો ત્યાં પાણી આવતું બંધ થઈ ગયું. એને બદલે સાબરમતી રિવરફ્રન્ટ થયા પછી 12 મહિના પાણી ભરાયેલું રહે, એની આજુબાજુ સરસ રસ્તાઓ, ગાર્ડન વગેરે બની ગયા અને એના કારણે સાબરમતીનું જે ડેવલપમેન્ટ થયું એને એક મોડલ તરીકે સ્વીકારીને દેશભરમાં જુદી જુદી નદીઓનો વિકાસ થાય એ માટેની યોજનાઓ ઘડાઈ. અત્યારે જો કે સાબરમતીને સાફ કરવાનો એક કાર્યક્રમ ચાલે છે, ત્યારે સાફ કરવાનો કાર્યક્રમ ચાલે છે ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો ધીમે ધીમે આપણે સાબરમતી નદીને પૂરતા જઈએ છીએ, એની ડેપ્થ, ઊંડાઈ જે છે ઓછી કરતા રહી છે, તો હવે એની ઊંડાઈ પણ વધારવી પડશે. એટલે આ બધો જ્યારે અર્બન ડેવલપમેન્ટનો પ્લાન ઘડવામાં આવે ત્યારે આ બધી વસ્તુઓ ધ્યાનમાં આવતી જાય છે અને એનો વિકાસ થતો જાય છે. એટલે આ જે 4 મુખ્ય શહેરો છે, રાજકોટની વાત કરો તો સુરતની વાત કરો, સુરત એક નાનું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હતી અથવા તો એમ કહેવાય કે ત્યાં વિવિધના કારખાનાઓ ખૂબ હતા, એને બદલે અત્યારે એ ડાયમંડ હબ બની ગયું છે. તો આ જે ડેવલપમેન્ટ થયું છે
એ સરકારી મદદ અને સરકારી યોજનાઓને કારણે થયું છે એવું મારું માનવું છે. સુઆયોજિત શહેરી વિકાસની જે વાત કરવામાં આવતી હોય છે અત્યાર સુધી, છેલ્લા 2 દાયકામાં શહેરીકરણમાં જે રીતે નોંધપાત્ર પ્રગતિ તો થઈ છે, આની જે શરૂઆત યોગેશભાઈ તો બહુ સારી જાણતા હશે, 2005થી થઈ હતી. 2005ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું અને સાથે તેનાથી શહેરમાં જે પણ કોઈ માળખાગત સુવિધાઓ હોય અને તેમાં પણ માળખાગત સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અને સાથે એના 20 વર્ષ પણ આજે પૂર્ણ થયા. એટલા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું જે બજેટ જે જાહેર કરવામાં આવ્યું હતું 2025 અને 26 માટેનું, તેમાં પણ 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે અત્યારે હાલ તો જે સ્થાપવામાં પણ આવ્યું છે. આજના દિવસથી તેની ઉજવણી પણ થઈ રહી છે અને કામો પણ અત્યારે થઈ રહ્યા છે. શૈશવભાઈ, લાગે છે કે ના રિયલ સેન્સમાં, એટલે કે જે મુખ્ય જેમ ડેફિનેશન જે કહેવાય અર્બન ડેવલપમેન્ટની, એ અનુસાર અત્યારે તો કાર્ય થયું છે તેમ? હું સ્પેસિફિક હું પહેલાં તો અમદાવાદની વાત કરું, ત્યાર પછી આપણે અન્ય સિટી ઉપર આગળ જઈએ. ના, હું એટલે જો યજ્ઞભાઈ કેવું છે કે એક નવી જનરેશનની વાત કરું, અમારી જનરેશન કે અમારા પછીની, અમને દરેક વસ્તુ સ્પીડ અપ જોઈએ. અત્યારે જે ધીમે રગસિયા ગાડે ચાલે છે, કેમ કે હું ચાઇના ઘણી બધી વખત ગયો. ચાઇનાની અંદર તમે એક અઠવાડિયા 10-15 દિવસની અંદર તો ફ્લાયઓવર મોટા બનતા તમે જોઈ શકો છો અને બની જાય છે. જયારે અહીંયા 1.5-2 વર્ષ 3-3 વર્ષ તમારા એક આપણે આ જે ફ્લાયઓવર થયો નારણપુરા વાળો પેલો, એ પલ્લવ ફ્લાયઓવર છે, પલ્લવ બ્રિજ બન્યો, કેટલા વર્ષો સુધી પબ્લિક હેરાન થઈ ને કઈ રીતે. એટલે બની રહ્યું છે, એનું ના નથી, પણ બને છે ને એની સ્પીડ બહુ જ રગસિયા ગાડે જેને કહેવાય ને રીતે થાય. એટલે જેટલા બી ફ્લાયઓવર છે આ બધું બનાવવામાં ક્યાંક સ્પીડ અપ કરવાની જરૂર છે. અને બીજી વસ્તુ એ છે કે યોગેશભાઈએ વાત કરી કે ભાઈ મ્યુનિસિપાલિટીમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન થયું, આ છે તે છે. તો હવે કદાચ હું થોડું આગળ ભવિષ્ય માટે હું એવું ઈચ્છું છું કે મારી એવી કામના છે કે ભાઈ બૃહત કર્ણાવતી મહાનગરપાલિકા થઈ જાય, જેની અંદર અમદાવાદ, ગાંધીનગર અને બીજી નાની નાની જે બી નગરપાલિકાઓ છે બધાનું અંદર તમે એની અંદર વિસર્જન કરી નાખો. અને બૃહત જ્યારે થશે, બૃહત શબ્દ લાગશે, ત્યારે સરકારી ગ્રાન્ટો વધવાની છે અને મોટું એક તમે મોટું વિચારી શકશો, મોટું કરી શકશો. અમદાવાદમાં હવે ધીમે ધીમે 30 માળના કે એવી પરમિશનો આવવાની ચાલુ થઈ છે. સિટી છે ને હંમેશા વર્ટિકલ જવું જોઈએ. આપણે જે કરીએ છીએ ને એ ચારે બાજુ ફેલાય છે ને અણઘડ અને આડેધડ થાય છે, અને એની ઉપર જે નખોદ વાળે છે ને ઇમ્પેક્ટ ફી વાળે છે કે આડેધડ બની ગયેલા દરેકને ઇમ્પેક્ટ ફી લઈને તમે રેગ્યુલરાઇઝ કરી નાખો છો. હવે એ જે જમીનો રોકાઈ ગઈ છે એ જમીનો ફરી પાછી ક્યાંય બીજે કામમાં નથી આવવાની. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે તમે મેટ્રો બનાવી કે મેટ્રો, BRTS આ બધું બનાવ્યું, એનો ઉપયોગ જે થવો જોઈએ એટલો ઉપયોગ થતો નથી. મેટ્રો અત્યારે આપણે જોઈએ તો મેટ્રો ફરતી દેખાય છે, પણ મેટ્રો મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની મેટ્રો 10-10 ડબ્બા 67 જતા ને બધા ડબ્બા પેક હોય. એટલે એ પ્રકારનું અત્યારે મેટ્રોનો ઉપયોગ ચાલુ થયો નથી. ગાંધીનગર અમદાવાદ વચ્ચે પણ નથી ચાલુ થયો. તો આ બધું જયારે તમારે કરવાનું છે તો એની આજુબાજુ વસ્તી વસાવવી પડે. એના માટે આ સિટીને વર્ટિકલ લઈ જવું પડે. 20-20 માળના, 30 માળના, 25 માળના એ પ્રકારના મોટા મોટા બિલ્ડિંગો, હાઈરાઇઝ સ્કાયસ્ક્રેપર તમારે ઉભા કરવા પડે કે જેથી પેલા લિફ્ટમાં નીચે ઉતરે એને સીધી મેટ્રો મળે અને એની જગ્યા પણ એને જ્યાં જવાનું છે ત્યાં ડેસ્ટિનેશન ટુ ડેસ્ટિનેશન થાય. AMTS તમે કલોલ લઈ ગયા બરાબર છે, AMTS નો વ્યાપ વધાર્યો, પણ જે આજે પણ ફીડર બસની જે એક પરિકલ્પના હતી કે BRTS સુધી જવા માટે મારા ઘરેથી મારે BRTS ના સ્ટેન્ડ સુધી જવાનું છે તો ફીડર બસો ફરવી જોઈએ. એ ફીડર બસો બધી લગભગ ક્યાંય એવી કોઈ જગ્યાએ દેખાતી નથી. મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટેની એની બદલે હજી પણ આપણે શટલિયા ઉપર નિર્ભર છીએ. એટલે જે આ શટલિયા ઉપર મેટ્રો સિટી બનવાનું અમદાવાદ, એટલે અમદાવાદના ભાગ્યમાં લખેલું છે અને એનું કારણ એ જ છે કે કદાચ એના ભાગ્યને કારણે જ કે નરેન્દ્રભાઈ ત્યાં બેઠા છે એટલે આ બધું થઈ જશે. પણ શટલિયાથી મેટ્રો સિટી નહીં બનાય, આપણે ફીડર બસો મૂકવી પડશે. અને ફીડર બસો જો મેટ્રો સુધી કે તમારા BRTS ના સ્ટેન્ડ સુધી લઈ જશે તમને, તો એનો ઉપયોગ વધશે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધવો જોઈએ. નંબર 2, જે ગટર, પાણી અને બીજી જે વ્યવસ્થાઓ છે, આપણે હવે બસ એક ચોમાસું આવી ગયું છે, 5-7 વર્ષથી આપણે લોકો પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ કે એના વિશે આપણે ચર્ચા કરતા જોઈએ છીએ અને હમણાં આપણે કરવાની આવશે. એટલે જે હમણાં બેંગ્લોર ધોવાઈ ગયું હતું, વચ્ચે દિલ્હી ધોવાઈ ગયું હતું, એટલે અમદાવાદ બહુ જ સરસ રસ્તા અત્યારે હમણાં બન્યા છે. પેલું લાલુ પ્રસાદ યાદવજીના શબ્દોમાં કહીએ તો હેમા માલિનીના ગાલ જેવા છે.
હવે એ ગાલ જેવા રસ્તામાં મારા જેવા ખાડા પડવામાં બહુ વાર નથી. એક જ અઠવાડિયું કે 10 દિવસ પહેલો વરસાદ આવે એટલે બધું ધોવાણ નક્કી છે. તો આ ના થાય, અને થાય તો એના માટે જવાબદાર કોણ છે? અર્બનાઇઝેશન જે કઈ છે એને એક સરખી રીતે, સારી રીતે ગૂંથણી કરીને જવાબદારી નક્કી કરવા સાથે કરો તો એની મજા છે. આજે રિવરફ્રન્ટ બન્યો, બહુ સુંદર બન્યો છે. એટલે અમે જે બી પરદેશથી જે આવે ને, અમારા કોઈ વેપારી આવ્યા હોય કે અમારા સગાવાળા, કોઈને રિવરફ્રન્ટ બતાવ્યા વિના તો અમે પાછો જવા જ નથી દેતા. પણ હવે આજે રિવરફ્રન્ટ નદી ખાલી થઈ અને પછી જે અંદરથી રૌદ્ર સ્વરૂપ નીકળ્યું કે જેને ડિસિલ્ટિંગ કહેવાય, એ પ્રોપર કરવું પડશે. નહીતર આ નદી આવનારા 4-5 વર્ષની અંદર તો રિવરફ્રન્ટ નીચો પડશે. જેમ આપણે રોડ રસ્તા ઉપર એક પછી એક લેયર ચડાયા કરીએ છીએ અને બધી સોસાયટીઓ આપણી નીચી જતી જાય છે. હવે એ પ્રકારે જો નદી ઉપર જો આ પાણી ભરાઈ ભરાઈ જશે તો પાણી એક દિવસ ઉપર આવી જશે તો પાછો આખો રિવરફ્રન્ટનો કોઈ મતલબ નહીં રહે. એટલે આ બધી જે પરિસ્થિતિઓ છે એમાંથી આપણે બહાર આવવાનું છે અને એનું પ્રોપર પ્લાનિંગ સાથે કરવાનું છે કે નદી આપણે ચલો રિવરફ્રન્ટ બનાવ્યું છે, પણ હવે એનું ડિસેલ્ટિંગનો એક શેડ્યુલ થવો જોઈએ કે દર 3 વર્ષે ડિસેલ્ટિંગ કરવું જ પડશે, આપણે દર 5 વર્ષે કરવું પડશે. અચ્છા, ગટરો છે પીરિયોડિકલી આપણે સાફ, એટલે દરેક વસ્તુ મેન્ટેન થવી જોઈએ. પહેલા તો સિટીને વર્ટિકલ મોકલો. બીજી વસ્તુ છે કે સિટીને મોટું કરો, એનો વ્યાપ વધારી અને બૃહદ મહાનગરપાલિકાનું એક બિરુદ અમદાવાદને આપો. વાત છે યોગેશભાઈ. એક બાબત જે રીતે શૈશવભાઈએ કહી બહુ સાચી વાત છે કે આપણે અર્બન ડેવલપમેન્ટ એટલે કે શહેરી વિકાસની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે શહેરી વિકાસને માત્ર એક જ રીતે જોઈ રહ્યા છે, બ્રિજ બનાવવા, મોટા મોટા બિલ્ડિંગો બનાવવા, પણ તેની સાથે સાથે જે પ્રાથમિક છે રોડ રસ્તા અને ગટર ને પાણી. શૈશવભાઈએ બહુ સાચી વાત કહી કે ચોમાસું આવ્યું એટલે આપણે એની ઉપર ડિબેટ્સો અત્યારે કરીશું જ, પણ તેની સાથે સાથે જ્યારે આપણે બહારના કન્ટ્રીઝની વાત કરતા હોઈએ તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો સૌથી વધારે યુઝ થાય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે આવતું જોઈએ. અત્યારે જ્યારે કોઈ એક ઘરની વાત કરીએ, કોઈ એક ઘરમાં 4 વ્યક્તિ રહેતા તો 4-4ની અલગ અલગ ગાડીઓ હોય છે અને 4 અલગ અલગ ગાડીઓમાં અત્યારે તો જતા પણ હોય છે, એવી પણ બાબત સામે આવતી હોય છે. મેટ્રોની વાત કરીએ તો મેટ્રોમાં ચલો ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે તેમના વ્હીકલ્સ અત્યારે તો એક જગ્યાએ મૂકી દે પછી પણ મેટ્રોમાં અત્યારે તો તે લોકો ક્યાંક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરતા હોય છે. પણ એમ કે રિયલ સેન્સમાં જે શહેરી વિકાસની જે વાત હોય, ટ્રાન્સપોર્ટેશનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, રોડ રસ્તા પ્રોપર હોવા જોઈએ અને શહેરી વિકાસમાં જે ગટર અને રોડ રસ્તાની જે બાબત આવતી હોય છે એને અત્યારે તો જે યોગ્ય કરવી જોઈએ. ઇઝ ઓફ લિવિંગ કે જે વધે તેની ઉપર કાર્ય થવું જોઈએ જો આપણે ટૂંકમાં કહીએ તો. અને સ્માર્ટ સિટીનું મિશન જે શરૂ તો કર્યું હતું એમાં ગુજરાતની ઘણી બધી સિદ્ધિઓ છે. એમાં તો અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, આઈ થિંક હજુ બીજી 4 થી 5 જેટલી સિટીઝ પણ અત્યારે તો જે તેમાં એડ ઓન કરવામાં આવી છે તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે. પણ લાગે છે યોગેશભાઈ કે ના આટલું અત્યારે તો પૂરતું છે તેમ. અત્યારે જે રીતે અમદાવાદ અને ગાંધીનગરને ટ્વિન સિટી તરીકે ડેવલપ અત્યારે તો કરવામાં આવી રહ્યું છે, આપ કહી દો જ્યારે શહેરીકરણ કરો પણ એક તરફી નહીં કે બધા મોટા મોટા બિલ્ડિંગ બનાવી દો ને એટલું નહીં, પણ અન્ય પણ ઘણી બધી બાબત છે તેની ઉપર પણ ફોકસ કરવું બહુ જરૂરી છે. યજ્ઞભાઈ, તમે જે વાત કરી એમાં મારે થોડો ઉમેરો કરવો છે. શેષુભાઈએ કીધું એ પ્રમાણે બૃહદ અમદાવાદ બનાવવામાં આવે, બહુ સારી વાત છે. અને પ્લાનિંગ કરનારા, પોલિસીઓ બનાવનારા લોકો બહુ જ વિચારીને સારી રીતે બનાવે છે, પણ એનું અમલીકરણ કેવી રીતે થાય છે? અત્યારે 20-22 માળના ફ્લેટો બનવાનું એટલું બધું ચાલ્યું છે અને એ એવા વિસ્તારોમાં કે જ્યાં અગાઉ કાં તો બંગલાઓ હતા, કાં તો ખેતરો હતી, કાં ખુલ્લી જગ્યાઓ હતી. અને એ વખતે ઔડા અથવા તો જે ઓથોરિટી હતી એણે ગટર માટેની જે પાઇપલાઇનો નાખેલી એ માનો કે 2 ફૂટની 2.5 ફૂટની નાખી હતી. હવે 22 માળના મકાનો થઈ ગયા અને સંખ્યાબંધ મકાનો થઈ ગયા. આ બધાનું પાણી ક્યાં જાય? આનો કોઈ વિચાર એ વખતે કરેલો નહીં. એટલે અત્યારે ગટરો ઉભરાવાની વાત તો બહુ કોમન થઈ ગઈ છે. તો આનો અર્થ એવો થાય છે કે જે ટાઉન પ્લાનિંગ થવું જોઈએ કે આજથી 20 વર્ષ પછી, 25 વર્ષ પછી આ વિસ્તારની શું પરિસ્થિતિ હશે. અમારા વિસ્તારમાં શેલા નામનો વિસ્તાર છે, ત્યાં તો થોડોક જ વરસાદ પડે અને 2-2 ફૂટ પાણી ભરાઈ જાય તો પાણીના નિકાલ બાબતે કોઈ વિચાર જ નહીં કરેલો. એટલે આ જે ટાઉન પ્લાનિંગ છે, અને મને ખબર છે કે અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ માટેની આપણી જે સંસ્થા છે એમાં ભણેલા છોકરાઓ જર્મનીમાં એ લોકો ટાઉન પ્લાનિંગનું કામ સોંપે છે અને એનો ઉપયોગ આપણે અહીંયા નથી કરતા. અત્યારે તમે નવો વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉમેરવાના હો તો એ વિસ્તારમાં નવા મકાનો બનશે, નવા
લોકો રહેવા આવશે, આટલા નવા વેહિકલો આવશે, એના માટેની શું વ્યવસ્થા છે એવું અગાઉથી વિચારી રાખવું જોઈએ. હવે થયા પછી તમે વિચારો તો જે રસ્તા છે એને કે હવે પહોળા કરી શકાય એમ નથી, કારણ કે આજુબાજુ મકાનો છે અને એ મકાનો તોડવાનું પણ તમે કેટલું કરશો. તો આ રીતે અગાઉથી જો ટાઉન પ્લાનિંગ કરીને અર્બન ડેવલપમેન્ટની ઉપર પ્લાનિંગ કરવામાં આવે, કે જે મિનિસ્ટરો હોય અથવા તો જે વહીવટકર્તા છે એ એમની પોલિસી સરસ બનાવે છે, પણ આવો વિચાર આપણા એન્જિનિયરો અથવા તો ટાઉન પ્લાનરો છે એમને કરવો જોઈએ ને એ નથી થતો. એટલે અત્યારે શૈશવભાઈએ કીધું કે હજુ તો ચોમાસું ચાલુ થયું છે પણ હજુ થોડો વરસાદ આવશે એટલે જુઓ અમદાવાદની શું પરિસ્થિતિ છે, અત્યારે બેંગ્લોર અને મુંબઈની શું સ્થિતિ છે, ગુજરાતના બીજા કામો તમારા ટીવી સ્ક્રીન ઉપર અમે જોઈએ છે કે ત્યાં આગળ શું પરિસ્થિતિ. તો આ બધું અગાઉથી પ્લાનિંગ કેમ કરવામાં નથી આવતું? વરસાદ પડે 2 ઇંચ પડે 3 ઇંચ પડે ક્યાંક 5 ઇંચ બી પડે તો એની ગણતરી કરવી જોઈએ. તમે એમ વિચારો કે માત્ર અડધો ઇંચ વરસાદ પડવાનો છે ને એનું પાણી આ રીતે જતું રહેશે, આમ ના ચાલે. એટલે એના માટેનું ચોક્કસ પ્લાનિંગ થવું જોઈએ અને એ જો થાય તો આજે 2005 થી શરૂ થઈને 2025 સુધી અર્બન ડેવલપમેન્ટ માટેની જે કંઈ મહેનત કરવામાં આવી છે એ લેખે લાગે. વધારે પૈસા ફાળવવામાં આવે એક આખી જુદી વાત છે અને કદાચ હજુ વધારે પૈસાની જરૂર પડશે, પણ આવું ભવિષ્યને ધ્યાનમાં રાખીને અર્બન ડેવલપમેન્ટ કરવામાં આવે એ બહુ જ જરૂરી છે. ઔદ્યોગિક વિસ્તાર, ઔદ્યોગિક વિકાસ થવાનો છે, એના પાણીના નિકાલ માટેની પણ વાત વિચારવી જોઈએ. જ્યારે અત્યારે સાબરમતી નદી ખાલી થઈ રહી છે ત્યારે આપણને ખબર પડે છે કે એમાં કેટલું બધું ગંદુ પાણી ઇન્ડસ્ટ્રી તરફથી આપવામાં આવે છે. તો આ બધું પ્લાનિંગ અગાઉથી જો નહીં કરવામાં આવે છે વરસાદી નાળાના પાણીમાં ગટરના પાણી છોડી દીધા છે. બિલકુલ છાપા એવું એટલે લખે આ અગાઉ પ્લાનિંગ કરવું જોઈએ એવું મારું માનવું છે. અને શૈશવભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન કે જે રીતે યોગેશભાઈ બહુ સાચી વાત કહી કે સાબરમતીમાં જે અત્યારે તો ઇન્ડસ્ટ્રીઝના પાણી આવી રહ્યા છે, પછી વરસાદી પાણી તો ચલો આવે, અને આ જ બાબત ચલો હું તો બીજું કોઈ નહીં ખાલી આ લેક્સની વાત કરું, વસ્ત્રાપુર લેક હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે હાલતો હોય, તમે બનાવી દીધા પછી એની અંદર પાણી જ નથી અત્યારે હાલતો, એટલે પાણી તો અત્યારે હોવું બહુ જરૂરી છે. 7 તળાવો એકબીજા જોડે જોડાયેલા હોય એવી યોજના કરવામાં આવી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે ક્યાંક યોગ્ય ટાઉન પ્લાનિંગની સાથે અત્યારે તો જો કાર્ય કરવામાં આવે તો ઘણું સારું એવું છે. શૈશવભાઈ બીજો એક બહુ મહત્વનો મુદ્દો, યોગેશભાઈ મારી વાતથી એગ્રી કરશે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે વોટર હાર્વેસ્ટિંગને લઈને ચર્ચા કરવામાં આવે છે પણ તેની ઉપર કાર્ય નથી થતું. જો વોટર હાર્વેસ્ટિંગ ઉપર પહેલેથી કાર્ય થયું હોય તો પછી આપણને તળાવ ને બધું આટલું બધું ખાલી ના જોવા મળે. શું કહેશો આપણે? ત્યારબાદમાં લાસ્ટમાં આ સુજલામ સુફલામ યોજના ચાલુ ના કરવી પડી હોત. હવે એના માટે છે ને આપણે ગઈ વખતે જયારે ડિબેટ થઈ ત્યારે અમદાવાદના એક રાજકીય વ્યક્તિ પણ હાજર હતા, મને કદાચ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ હતા, અને ત્યારે આપણે કીધેલું કે તમે જ્યાં શોષકુવા બનાવો છો ને કે પર્કોલેટિંગ વેલ કહેવાય ને, એ અમદાવાદની અંદર આમ જોવા જાવ તો લગભગ 250 થી 300 તલાવડી હતી, જેમાં એક મેં ઉદાહરણ ત્યારે પણ આપ્યું લખોડી તલાવડીનું, જેનું અસ્તિત્વ નથી. હવે અસ્તિત્વ નથી પણ એ જગ્યા ઉપર એ કદાચ 500 700 800 વર્ષથી એ લખોડી તલાવડી વાળી જગ્યા નીચે પહોંચી છે અને જમીન પાણી પીવા માટેની તરસી છે. હવે પર્કોલેટિંગ વેલ બનાવો ને તો એ ત્યાં લખોડી તલાવડીએ બનાવવો પડે, નહીં કે શ્રેયસ ટેકરે. તમે શ્રેયસના ટેકરા ઉપર પર્કોલેટિંગ વોલ બનાવશો તો એ તો અંદર જવાનું જ નથી. પણ જૂની, એટલે હવે એવું કરવાની જરૂર છે કે જૂના અમદાવાદના નકશા શોધી કાઢો અને ક્યાં ક્યાં નાની મોટી જે કઈ તલાવડીઓ હતી એ તલાવડીઓ ઉપર જ પર્કોલેટિંગ વેલ, જેને શોષ કુવા કહેવાય, એ ત્યાં બનાવો તો એ જમીન તરસી છે. હજી જમીન એટલું જલ્દી ભૂલી નથી જતી કે મારે પાણી નથી પીવાનું, હવે મને નહીં મળે. એટલે માટી, કુદરતને તમે સહેજ એનું પાછું આપશો ને તો કુદરત તમે 10 ગણું કરીને આપશે. એટલે જો વસ્ત્રાપુર તળાવનું તળિયું ફૂટેલું છે એવું કહેવામાં આવે છે, કઈ વાંધો નહીં તો નર્મદાજીનું વધેલું પાણી બધું ત્યાં નાખો, જે ફૂટેલું તળિયું છે અંદર નીચે જ જવાનું છે. એટલે આ રીતે જ્યાં જે જમીન તરસી છે પહેલા એ શોધી કાઢી અને ત્યાં પર્કોલેટિંગ વેલ બનાવશો તો એ પાણી અંદર નીચે જશે અને તળ ઊંચા આવશે, એ આપણને લેખે લાગશે. એટલે ટાઉન પ્લાનિંગ જેને કે, અચ્છા બીજું એવું છે કે પરદેશની અંદર શું થાય છે કે કયા એરિયાને ટાઉન પ્લાનિંગ, જ્યારે ટીપી કહીએ છીએ આપણે, ટીપી પાડવાની હોય ને ત્યારે નક્કી કરી લે છે કે આ એરિયામાં આટલી વસ્તી વસાવવાની છે, એનાથી વધારે વસ્તી વસાવવાની નથી. એટલે એના માટેના પેલા ગટર, પાણી અને વીજળી એ બધાના તાર ને બધું અંદર દોડી જાય, પછી રસ્તા બને અને પછી બિલ્ડિંગ બનવાની પરમિશન આપે છે. જ્યારે આપણે એવું થાય છે કે ટીપી મુકાઈ હોય એ પહેલા તો જમીનો એને થઈ જાય અને એના ભાવ વધવાના ચાલુ, ત્યાં પાટિયા
પણ બનાવવાના ચાલુ થઈ જાય કે ભાઈ હવે અમે આ કરીએ છીએ, અહીંયા આ સ્કીમ આવે છે, આ સ્કીમ આવે છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પાસે મળ્યું ના હોય એ પહેલા તો ત્યાં વસ્તી વસાવી દઈએ છીએ. એટલે આમાંથી ક્યાંક બહાર આવવાની જરૂર છે કે ભાઈ એકવાર આખી જગ્યા એકવાર કરી નક્કી કરી દો કે અહીંયા પહેલા અમારે આટલી વસ્તી વસાવવાની છે અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ, પછી આગળ વસ્તી આવવી જોઈએ. તો સાચી વાત છે. યોગેશભાઈ અને શૈશવભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, બહુ સાચી વાત કરી. અર્બન ડેવલપમેન્ટની આપણે જ્યારે વાત કરીએ, શહેરી વિકાસની વાત કરીએ છીએ, વર્ષ ઉજવવામાં તો આવે છે, પણ હજુ પણ ઘણી બધી બાબતો જે બાકી છે કે જેમાં અત્યારે તો ઉમેરો કરવામાં આવે ને તેની ઉપર યોગ્ય અત્યારે તો જો કામગીરી કરવામાં આવે તો રિયલ સેન્સમાં જે શહેરી વિકાસના કાર્યો અત્યારે તો કરવા જોઈએ તે પ્રમાણે પણ થતા હોય છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.